કે ભાઈ તું એક ટ્રસ્ટ ચલાવે છે. હવે ખજૂરને મારે એક મોટો સવાલ તો ઈ પૂછવાનો છે જ બરાબર. એક ટ્રસ્ટ નું તારી પાસે અકાઉન્ટ હશે જ, એ તું હવાલા કરાવે છે તો તું લોકો પાસે જે દાન લે છે તો તારે ટ્રસ્ટ નું અકાઉન્ટ છોડીને, બેંક અકાઉન્ટ છોડીને આંગળીયાઓ મંગાવે છે, મની ઓર્ડર કરાવે છે. હે, તારી અમેરિકાથી પણ એટલી બધી ફરિયાદો છે, તારે કેમ આવી રીતના પૈસા લેવા પડે છે? કેમ છો બધા? હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. રાજકોટમાં 3 દિવસ પહેલા એક વાવાઝોડું આવ્યું હતું અને લાઈવ આવવાનું કારણ એક છે. કેવી રીતના થયા તમને લાઈવમાં બતાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. વાવાઝોડું આવ્યું હતું અને એક માજી છે, વૃદ્ધ છે, જેમમાં 2-3 દિવસ પહેલા રાજકોટમાં કોઈ પણ વ્યક્તિ સપોર્ટ કરવા માટે નથી. તમને એક ઘરની હાલત બતાવું કે વાવાઝોડામાં એમના ઘરની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે અને ઘરની હાલત કેવી છે રાજકોટ. અને અત્યારે જસ્ટ મને મેસેજ આવ્યો કે હસબન્ડ વાઈફ છે, આગળ પાછળ કોઈ નથી અને આજી છેલ્લા 3 દિવસથી હેરાન થઈ રહ્યા છીએ. તે અત્યારે વિજયને મેં ત્યાં મોકલ્યા છે અને જે પણ એમની રિક્વાયરમેન્ટ છે તાત્કાલિક ઘરની બહાર રહી છે. છેલ્લા 3 દિવસથી વાવાઝોડું આવ્યું અને પોતે હેરાન થઈ રહ્યા છે. અત્યારે રાજકોટ બહુ મોટું છે અને ધોરણે પૂરી થાય છે, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જો હું બેઠા બેઠા આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી શકતો તો રાજકોટમાં તો ઘણી ખરી વસ્તુ થઈ શકે, બધી જ વસ્તુ થઈ શકે છે રાજકોટમાં. તો તમામ લોકોને કહું છું કે વરસાદમાં જે લોકો હેરાન થઈ રહ્યા છે આજકાલ, કે આવનારા દિવસોમાં જે પણ લોકો વરસાદમાં હેરાન થવાના છે, તો વિજય ત્યાં જાય છે ને તમામ કામ અત્યારે પૂરું કરે છે, પણ તમામ લોકોની સાથે અને એવા તમામ લોકોની આપણે મદદ કરવાની છે. તો એવા તમામ લોકોની સાથે આપણે ઉભા રહેવાનું છે. એવા તમામ વરસાદ આવવાનો છે આવનારા દિવસોમાં, ઘણી ખરી આવી નાની મોટી વસ્તુ થવાની છે. આમ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ આવા જરૂરિયાતમંદ લોકો હોય તો રાજકોટનું આ કામ થઈ જશે, પણ આવનારા દિવસોમાં વરસાદના લીધે કોઈ પણ વ્યક્તિ હેરાન થાય છે તો, અને ટેન્શન લેવાની કોઈ વાત નથી, પણ આપણે મળીને આ સિચ્યુએશનને ટેકલ કરવાની છે. તો માતાજી, જય શ્રી કૃષ્ણ. મારો કોન્ટેક્ટ જરૂરથી સાચજો તમામ લોકો, બરાબર. જય